વળી આ જ્ઞાન માનવીમાં અંતર્નિહિત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી, એ બધું આંતરિક છે. આપણે જ્યારે એમ કહીએ કે માણસ જાણે છે, ત્યારે ખરી રીતે શુદ્ધ માનસશાસ્ત્રીની ભાષામાં એનો અર્થ માણસ ઉઘાડે છે એવો થાય. માણસ જે શીખે છે તે ખરી રીતે એને જડ્યું છે. જ્ઞાનની અનંત ખાણ જેવા પોતાના આત્મા પરના આવરણને દૂર કરીને જે જડે છે તે છે. આપણે કહીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. આ ગુરુત્વાકર્ષણનો નિયમ જગતના કોઈ ખૂણામાં શું એની રાહ જોતો બેઠો હતો? એ નિયમ ન્યૂટનના મનમાં જ હતો. સમય પાક્યો ત્યારે એ ન્યૂટનને જડ્યો. જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે. તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, માત્ર પ્રસંગ છે, જે તમને તમારા મનનો અભ્યાસ કરવા પ્રેરે છે. પણ તમારા અભ્યાસનો વિષય હંમેશા તમારું મન જ હોય છે. સફરજનના પડવાથી ન્યૂટનને સૂચન મળ્યું અને ન્યૂટને પોતાના મનનો અભ્યાસ કર્યો.